સમગ્ર દેશમાં લાગુ થયો નાગરિકતા સંશોધન અધિનિયમ 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવેલા શરણાર્થીઓને મળશે નાગરિકતા। અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશની 6 લઘુમતી બની શકશે ભારતની નાગરિક। ધોરણ 10 અને 12નું પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ। વિદ્યાર્થીઓને ભાષાનું પેપર લાગ્યું સરળ તો અમરેલી અને બોટાદ ખાતે ખોટા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓના મદદે આવી પોલીસ। જ્યારે વ્યારામાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓની ગાડીને નડ્યો અકસ્માત। આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 10 નવી વંદે ભારત ટ્રેન સહિત અમદાવાદથી મુંબઈ સુધીની વધુ એક વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી। તો કોચરબ આશ્રમના ઉદ્ઘાટન સહિત ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનો પણ કરાવશે શુભારંભ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ। હવે અમદાવાદના ટ્રાફિકની સમસ્યાનું આવશે નિવારણ। સાબરમતી નદી પરના શાસ્ત્રી બ્રિજનું થશે 8 લેન માર્ગીકરણ। તો નારોલથી સરખેજ જંકશન પણ ફેરવાશે 6 લેનમાં। ગુજરાતમાં અનેક દિગ્ગજોના કેસરિયા। બીટીપીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાયા ભાજપમાં। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ અને આપ બીટીપીના 2,500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં। તો ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક। મોડી સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે ભાજપની લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની બીજી યાદી। તો કોંગ્રેસે પણ બોલાવી ચૂંટણી સમિતિની બેઠક। સ્વદેશી રીતથી વિકસિત અગ્નિ 5 મિસાઇલનું કરાયું પ્રથમ સફળ ફ્લાઇટ ટેસ્ટિંગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિશન દિવ્યાસ્ત્રની સફળતા માટે ડીઆરડીઓને પાઠવ્યા અભિનંદન। એક જ મિસાઇલ અનેક જગ્યાએ યુદ્ધ શસ્ત્રોને કરી શકે છે તૈનાત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1000 ડ્રોન દીદીને આપી ડ્રોનની ભેટ। વિકસિત ભારત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ રાજકીય વિચારને બદલી મહિલાઓને સશસ્ત્ર કરવા માટે મૂક્યો ભાર। કહ્યું કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી બહેનો ટેકનિકલ ક્રાંતિનું કરશે નેતૃત્વ। શેર બજાર ઘટાડાની સાથે બંધ। સેન્સેક્સ 616 પોઈન્ટ ઘટીને 73,502 પર। તો નિફ્ટી 160 પોઈન્ટ ઘટીને 22,332 પર થયો બંધ। સૌથી વધુ બેન્કિંગ અને મેટલ સેક્ટરમાં વેચવાલી।